નમસ્તે મિત્રો, આજના વિડીયોમાં જુઓ એક અદ્ભુત પપૈયાનું ઝાડ જેના પર અગણિત ફળ લાગ્યા છે। કુદરતની આ સુંદરતા જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો। જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટમાં જણાવો કે તમારા ઘરે કયા ફળના ઝાડ છે। સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી આવા વધુ વિડીયો જોઈ શકો। મિત્રો, શું તમે જાણો છો કે એક એવું ફળ છે જે તમારા રસોડામાં પણ છે અને તમારા સ્વાસ્થ્ય માટે વરદાન સમાન છે? હા, આજે આપણે વાત કરીશું પપૈયા વિશે। પપૈયામાં પેપેન નામનું એન્ઝાઇમ હોય છે જે તમારી પાચનશક્તિને સુધારે છે અને કબજિયાત જેવી સમસ્યાઓને મૂળથી દૂર કરે છે। વિટામિન સીથી ભરપૂર પપૈયું તમારી રોગપ્રતિકારક શક્તિ વધારે છે જેથી તમે નાની મોટી બીમારીઓથી બચી શકો છો। જો તમે કુદરતી ગ્લો ઈચ્છો છો તો પપૈયું બેસ્ટ છે કારણ કે તે ત્વચાના ડેડ સેલ્સ દૂર કરે છે અને ચહેરા પર નિખાર લાવે છે। સાથે જ ઓછી કેલરી અને વધુ ફાઇબર હોવાને કારણે જે લોકો વજન ઉતારવા માંગે છે તેમના માટે પપૈયું એક ઉત્તમ વિકલ્પ છે। પણ એક વાત ખાસ યાદ રાખજો કે સગર્ભા સ્ત્રીઓએ પપૈયું ખાતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ। તો આજથી જ તમારા ડાયટમાં પપૈયાનો સમાવેશ કરો અને સ્વસ્થ રહો। જો આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો। શું મારા સ્વાસ્થ્ય માટે વરદાન સમાન છે? આજે આપણે પપૈયાના ફળની સાથે તેના બીજ અને પાંદડાના અદ્ભુત ફાયદા વિશે જાણીશું। પપૈયામાં પેપેન નામનું એન્ઝાઇમ હોય છે જે તમારી પાચનશક્તિ સુધારે છે અને કબજિયાત જેવી સમસ્યાઓને દૂર કરે છે। વિટામિન સીથી ભરપૂર હોવાને કારણે તે તમારી રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે। જો આપણે તેના બીજની વાત કરીએ તો પપૈયાના બીજ કિડનીને સ્વસ્થ રાખવામાં અને શરીરમાંથી ઝેરી તત્વો બહાર કાઢવામાં ખૂબ જ મદદરૂપ થાય છે। એટલું જ નહીં, પપૈયાના પાંદડાનો રસ ડેન્ગ્યુ જેવા તાવમાં પ્લેટલેટ્સ વધારવા માટે રામબાણ ઇલાજ માનવામાં આવે છે। ત્વચા માટે પણ પપૈયું બેસ્ટ છે કારણ કે તે ડેડ સેલ્સ દૂર કરી કુદરતી નિખાર લાવે છે। ઓછી કેલરી હોવાથી વજન ઘટાડવા માંગતા લોકો માટે પણ આ એક ઉત્તમ ફળ છે। જો કે સગર્ભા સ્ત્રીઓએ પપૈયું ખાતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ। તો આજથી જ આ ગુણકારી ફળનો લાભ લો અને સ્વસ્થ રહો। જો આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો। શું તમારા